જરાય ભૂખ નથી. ચાલ લક્ષ્મીબેન, હું પણ તમારી સાથે ખેતરે આવું છું. જાણ કર્યા વિના અચાનક બનેવીને મળવાની બહુ મજા આવશે. હા લક્ષ્મી બેટા, તારી સાથે વાડીએ રાધા દીકરીને લઈ જા. એને વાડીમાં ખૂબ મજા પડશે. હા ફોઈબા, ચાલ ચાલ ચાલ. એ રામભાઈ, અરે આ મોંઘેરા મહેમાન ક્યારે આવ્યા? હમણાં જ આવ્યા. ચાલો હવે જમી લો તમે. એ ચાલ હવે. હવે તમે પણ ચાલો. આજે તો રોટલામાં કંઈક લાડવાનો સ્વાદ આવી રહ્યો છે. અચ્છા, હા હા, હવે ખબર પડી. આ બધો રૂડો પ્રતાપ આ અમારા રૂડા રૂપાળા સાલીજીનો છે. કેમ સાલીજી, ખરી વાત ને? હા. ખાઓ ભાઈ ખાઓ. રાધા, તું રામભાઈને પીવાનું પાણી આપી દેજે. અમે વાડીએ જઈને આવીએ છીએ. ભલે બેન. માફ કરજો, અચાનક પગમાં ઠેસ લાગી એટલે પાણી. કોઈના દલનાની ઠેસ લાગી છે કે પછી? આવી વાત કરતા તમે શરમાતા નથી? અરે આ તો સારું છે કે તમે મારી બેનના દિયર છો, નહીં તો એક તમાચો મારીને તમારું મોઢું નકશો બનાવી દે. સમજ્યા? એ રાધા, મારી વાત તો સાંભળ. તને કઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે, પણ તારા 5 રૂપિયા તો લેતી જા. આજથી વર્ષો પહેલા બાળપણમાં રાજેસર ગામની શાળામાં તે ગરીબ વિધવા માના દીકરાની ફી ભરેલી યાદ છે. એ પૈસા પાછા ચૂકવીને મારા બાળપણનું કરજ ચૂકવવા માંગુ છું રાધા. શું આ ધર્મશાળા છે? અરે ભણવાનું છોડી દે. તારી વિધવામાં તારું ભરણ પોષણ કરે છે, એના કરતા તું મજૂરી કરી એનું ભરણ પોષણ કર ને. જા, કાલથી નિશાળે નહીં આવતો. ના ના ગુરુજી, એના ફીના પૈસા હું આપું છું, એને માફ કરી દો. રામ ફક્ત બાળપણના પૈસાનું કરજ ચૂકવી રહ્યો છે, પણ મેં બાળપણથી આજ સુધી તારી રાહ જોઈ, તારા સપના જોતી રહી, હું તરફડતી રહી. પરાહૈયાનો એક ધબકાર સતત તારું નામ લેતો રહ્યો. હું રાજેસર ગામની નદી, વાદળ ઝાડ સૌને પૂછતી રહી, મારું રામ ક્યાં છે, મારું રામ ક્યાં છે? બસ રાધા, બસ. એ રાધા, આજ દિન સુધી તારી રાહ જોઈ જોઈને મારા હૃદયનો મોર પણ ઝૂર્યા કરતો હતો રાધા. તે દિવસે મારું હૈયું ધબકારો ચૂકી ગયું રાધા. જે દિવસે પેલા લગ્નમાં આપણા માસ્તર ગોર મહારાજ બનીને આવેલા, અને એમણે મને દૂરથી બતાવીને કહ્યું કે જો રામલા પેલી નારી રાધા. તો રામ, વર્ષો પછી તે તારી રાધાને જોઈ ત્યારે પાગલ બનીને વળગી પડવું જોઈએ. એના બદલે તું પથ્થરનો કેમ બની ગયો હતો કે મને બોલાવી પણ નહીં? રાધા, મારું હૈયું પથ્થરનું નહોતું, પણ આ સમાજની દિવાલો પથ્થરની હતી. અરે એક ક્ષણ તો મને એમ લાગ્યું કે આપણું બાળપણનું રેતીનું ઘર જ્યારે ભાંગી પડ્યું છે ત્યારે ફરી પાછો સપનાનો મહેલ ચડવાનો કોઈ અર્થ નથી રાધા. ના રામ, આપણને સપનાનો મહેલ ચડતા કોઈ અટકાવી નહીં શકે. રાધા,